પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી આપી। દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી આપી, જે ભારતના અનેક પર્યટન અને ધાર્મિક મહત્વના સ્થળો સુધી 3 અઠવાડિયાની યાત્રા શરૂ કરે છે। આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય પ્રવાસીઓને તેમના વતનની અનોખી યાત્રાનો અનુભવ કરાવવાનો છે। પ્રવાસી ભારતીય એક્સપ્રેસ એક વિશેષ ટ્રેન સેવા છે જે મુસાફરોને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી જોડે છે। ટ્રેન વિવિધ રાજ્યોમાંથી પસાર થશે અને વારાણસી, ઋષિકેશ, હરિદ્વાર, અમૃતસર અને વધુ જેવા મુખ્ય સ્થળોએ રોકાશે। દરેક સ્થળને મુસાફરોને ભારતની વિવિધ પરંપરાઓ, ઐતિહાસિક સ્મારકો અને આધ્યાત્મિક સ્થળોની ઝલક આપવાનો ઉદ્દેશ રાખીને પસંદ કરવામાં આવ્યું છે। ધ્વજવંદન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાના મૂળ સાથે ફરી જોડાવાની અને ભારતની સુંદરતાનો અન્વેષણ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે આ પહેલને વ્યાપક દેખો અપના દેશ અભિયાનનો ભાગ ગણાવ્યો, જે ભારતીયો અને પ્રવાસીઓને દેશની અંદર પ્રવાસ કરવા અને તેના છુપાયેલા રત્નોને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે। ટ્રેનમાં મુસાફરોની આરામદાયક યાત્રા સુનિશ્ચિત કરવા માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। તેમાં સારી રીતે સજ્જ ડબ્બા, ભોજન સુવિધાઓ અને દરેક રોકાણ પર માર્ગદર્શિત પ્રવાસો શામેલ છે। વૃદ્ધ મુસાફરો અને વિકલાંગ લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પ્રવાસી ભારતીય એક્સપ્રેસના પ્રારંભને ભારતીય પ્રવાસી સમુદાય તરફથી ઉત્સાહભેર આવકારવામાં આવ્યો છે, જે તેને તેમના વારસાની સાથે ફરી જોડાવાની અને ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિની શોધ કરવાની તક તરીકે જુએ છે। આ પહેલ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવાની અને ટ્રેન દ્વારા આવરી લેવાયેલા સ્થળોના સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપવાની અપેક્ષા છે। કુલ મળીને પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ભારતના પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય પ્રવાસીઓ અને તેમના વતન વચ્ચે ઊંડો સંબંધ સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ પગલું છે।